તો હમણાં જ મારા મમ્મીના એક વિડીયોમાં 5.5 લાખ વ્યૂ થયા હતા. તો મારો ભાઈ કે મમ્મી તારે મને પાર્ટી આપવી જ પડશે અને પાર્ટીમાં આલુ પરાઠા જ બનાવશે. તો મમ્મીએ આલુ પરાઠા બનાવવા માટે પહેલા બટેકા બાફવા મૂકી દીધા હતા અને પછી ઘઉંનો લોટ બાંધીને ઢાંકી દીધો હતો અને ડુંગળી ટમેટું મરચાના ફોતરા ઉતારી દીધા અને મેં એને ચોપરમાં નાખીને ઝીણું ઝીણું સુધારી લીધું. ત્યાં સુધીમાં બટેકા બફાઈ ગયા તો કુકરમાંથી કાઢીને એની છાલ ઉતારી નાખી અને જ્યારે બટેકા ઠંડા થયા ત્યારે એનો છુંદો કરી દીધો. બટેકાના વઘાર માટે કડાઈમાં તેલ, લસણ, હિંગ, ડુંગળી, ટમેટું, મરચું નાખીને એને સાતળવા દીધું. પછી ડુંગળી ગળી ગઈ ત્યારે એમાં લાલ ચટણી, હળદર, ધાણા જીરું અને છુંદો કરેલા બટેકા નાખી દીધા. મિક્સ કરીને 2 ચમચી લીંબુનો રસ અને કોથમીર નાખી દીધી. ત્યાં સુધી મમ્મીએ પરોઠા હારે ખાવા માટે મરચા સુધાર્યા તો બેનને પણ મરચા ક્રશ કરવા હતા. મરચા ક્રશ કરીને એમાં થોડું મીઠું, ખાંડ અને દહીં નાખીને મિક્સ કરીને દહીંની ચટણી બનાવી લીધી. પછી પરોઠા બનાવવા માટે રોટલી બનાવી, એના પર બટેકાનું સ્ટફિંગ લગાવ્યું, બીજી રોટલી લગાવીને એની સાઇડ્સથી દબાવી દીધી અને તવા પર પરોઠો શેકવા રાખ્યો. થોડો શેકાણો ત્યાર પછી તેલ નાખીને તળી લીધો. આટલી મહેનત કર્યા પછી બની ગયા અમારા ગરમા ગરમ આલુ પરોઠા અને દહીંની ચટણી, જે મારા ભાઈએ મન ભરીને ખાધા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.